નમસ્કાર. મોટા કોંગ્રેસ નેતા જોડાયા ભાજપમાં. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે. અગાઉ 22 માર્ચે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર પણ કર્યો હતો. નોંધનીય છે કે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા. આ તરફ જાહેરાત થયા બાદ ચૂંટણી લડવાનો ઇનકાર કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે સમાચાર આવ્યા છે કે રોહન ગુપ્તાએ ભાજપના દિગ્ગજ નેતા હરદીપસિંહ પુરીને હસ્તે કેસરિયા કર્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો પડ્યો છે અને તાજેતરમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરેલ રોહન ગુપ્તાને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું ત્યારે રાજકીય ગરમાવો આવી ગયો હતો. અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. ધન્યવાદ. જય